ओके लेट्स स्टार्ट। चलो शुरुआत करिए। એ પહેલા પ્રાર્થના માટે તૈયાર થઈ જાઓ। ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મા તસ્मै શ્રી ગુરુવે નમઃ। ઓમ શાંતિ શાંતિ શાંતિ। લાસ્ટ લેક્ચરની અંદર આપણે અઝમ્પશન પૂરી કરી હતી, બરાબર? ત્રણ અઝમ્પશન જોઈ હતી। ધેર ઇઝ અ હ્યુજ લેબર force in production process. The direct labor required to produce n plus 1 unit will always be less than direct labor required for the production of n unit. And then after last assumption, the reduction in time will be follow an exponential curve. And right now we will discuss this exponential curve in form of model. જો અહીંયા exponential curve એટલે કે જે લર્નિંગ કર્વ છે એ એક્સપોનેન્શિયલ કર્વના સ્વરૂપમાં હશે અને એ એવું સ્વરૂપ કઈ રીતે લેશે, એ કર્વ કઈ રીતે બને છે, એ જે કર્વ હશે એ કઈ રીતે તૈયાર થયો હશે, તો એક કર્વ આ પ્રમાણે તૈયાર થશે। પણ આવો કર્વ બનાવશું કઈ રીતે? આવો કર્વ બનાવવા માટે આપણી પાસે બે વેલ્યુ હોવી જોઈએ, એક x ની વેલ્યુ અને બીજી y ની વેલ્યુ। x ની વેલ્યુ અને y ની વેલ્યુ એ બંનેની પેર આપણને મળશે તો જ એમને ડાયાગ્રામ પર પ્લોટ કરી શકીશું, અધરવાઇઝ આપણને આ કર્વ નહીં મળી શકે। ચાલો, તો અહીંયા આપણને એટલી વાત તો સમજાય કે જ્યારે પણ કોઈ કર્વ કે લાઈન ફાઇન્ડ આઉટ કરતા હોઈએ ત્યારે આપણે x અને y એ બંનેની વેલ્યુની પેર જોઈએ। શું જોઈએ? પેર ઓફ વેલ્યુ ઓફ વેરિયેબલ x એન્ડ y। જો તેની પેર આપણી પાસે હોય તો જ આપણે આવો ડાયાગ્રામ બનાવી શકીએ છીએ, તો જ આપણે આકૃતિ બનાવી શકીએ છીએ। તો આ વેલ્યુ, આ પેર ફાઇન્ડ આઉટ કઈ રીતે કરવી, આ પેર ફાઇન્ડ આઉટ કઈ રીતે કરવી, તે માટે એક ફોર્મ્યુલાની જરૂર પડે છે। શેની જરૂર પડે છે? ફોર્મ્યુલાની જરૂર પડે છે। અને એ ફોર્મ્યુલાને, એ જે મેથેમેટિકલ ફોર્મ્યુલા છે, મેથેમેટિકલ ફોર્મ્યુલા છે તેને કહેવાય છે મેથેમેટિકલ ફંક્શન। શું કહેવાય છે? ફંક્શન। એ ફંક્શન એટલે મોડેલ, એ ફંક્શન એટલે આપણે અહીંયા જે સમજીએ છીએ એ મોડેલ, બરાબર? મોડેલ કયો, ફંક્શન કયો કે ફોર્મ્યુલા કયો, ત્રણેય વસ્તુ એક જ છે। સમજ પડી? ચલો, સમજ પડે છે ને? તો મોડેલની અંદર આપણે, મોડેલની અંદર જુઓ, મોડેલની અંદર આપણે આવું એક ફંક્શન શોધવાનું છે। ફંક્શન એટલે ફોર્મ્યુલા। તો એ ફોર્મ્યુલા કઈ છે, એ ફોર્મ્યુલા કઈ છે એ આપણે શોધવાનું છે, બરાબર? એ ફોર્મ્યુલા આપણે શોધવાની છે। એ ફોર્મ્યુલાનું નામ શું છે? ઝડપથી કયો તો। ઉપર લખ્યું છે જુઓ, જેવો કર્વ હોય તેવી ફોર્મ્યુલા હોય। જો અહીંયા કીધું હોય કે લિનિયર, તો ફોર્મ્યુલા પણ લિનિયર હોય, લિનિયર મોડેલ કહેવાય, બરાબર? પછી એ બધાને લિનિયરના નામથી ઓળખવામાં આવે છે। અહીંયા એક્સપોનેન્શિયલ છે, બરાબર? તો એક્સપોનેન્શિયલ મોડેલ તૈયાર કરવું પડશે। અહીંયા આપણે જે મોડેલ સમજવાના છીએ એ કયું મોડેલ છે? બોલો બેનો, કયું મોડેલ છે? એ મોડેલ છે એક્સપોનેન્શિયલ મોડેલ, એક્સપોનેન્શિયલ
મોડેલ. તો એક્સપોનેન્શિયલ મોડેલ ની અંદર બે વેલ્યુ ની જરૂર પડે છે. બોલો કઈ બે વેલ્યુ? વેરિયેબલ ની બે વેલ્યુ, એક એક એક્સ અને બીજી વાય. વેરી ગુડ, શું વાત છે. અમૃતાબેન કે છે એક્સ અને વાય. એબ્સોલ્યુટલી રાઈટ છે. એક્સ ની આપણે અહીંયા ડિફરન્ટ વેલ્યુ લેશું તો વાય ની ડિફરન્ટ વેલ્યુ મળતી જશે. તો વાય ની વેલ્યુ કોના પરથી મળે છે? એક્સ ની વેલ્યુ પરથી. તો એક્સ છે એ વેલ્યુ ચેન્જ કરશે. એક્સ વેરિયેબલ ની વેલ્યુ ચેન્જ થશે તો વાય વેરિયેબલ ની વેલ્યુ ચેન્જ થશે કે નહીં? બોલો થશે કે નહીં? યસ. તો મને એમાં પેલા એ કયો કે અહીંયા સૌથી પહેલા ફેરફાર કયા વેરિયેબલ ની અંદર થાય છે? બંનેમાં ફેરફાર તો થાય જ છે, પરંતુ પહેલા ચેન્જ કયા વેરિયેબલ ની વેલ્યુમાં આવે છે? વેરી ગુડ, એક્સ ની અંદર. એક્સ ની અંદર. અને ધેન આફ્ટર એક્સ માં ચેન્જ થાય તો વાય માં ચેન્જ થાય છે. તો એક વેલ્યુ પહેલા ચેન્જ થાય, એક વેલ્યુ પછી ચેન્જ થાય. બરાબર. એક્સ ની વેલ્યુને ચેન્જ કરવા માટે કોઈનો સહારો લેવો પડે છે? કોઈનો સહારો લેવો પડે છે? નહીં. એ આપણા મનથી આપણે ચેન્જ કરી શકીએ છીએ. બરાબર. એ પોતાની જાતે વેલ્યુ ચેન્જ કરી શકે છે. કરી શકે કે નહીં? તો આ વેરિયેબલને આપણે નામ આપી દઈશું. શું નામ આપીશું? એમને કહીશું ઇન્ડિપેન્ડન્ટ. ઇન્ડિપેન્ડન્ટ. કોઈના પર આધાર નથી રાખવો પડતો, એ પોતાની જાતે બદલાશે. ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ. ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ. બરાબર. અને બીજું વેરિયેબલ છે વાય. એ કોના પર આધારિત છે? એ એક્સ પર આધારિત છે, એટલે કે ડિપેન્ડન્ટ. ઓકે. ચાલો તો ફટાફટ કયો વાય એ કયું વેરિયેબલ છે? ચાલો લખો ઝડપથી બધાય. લખશો નહીં તો યાદ કઈ રીતે રહેશે? માત્ર સાંભળા કરશો તો આ કાનેથી સાંભળશો ને પેલા કાનેથી કાઢી નાખશો. કંઈક લખેલું હશે તો યાદ આવશે કે અમે આવું કંઈક લખ્યું તું. શું લખ્યું તું એ બહુ યાદ નથી આવતું, પણ લખ્યું તું એટલું યાદ આવશે તોય તમારું મગજ થોડુંક કામ કરવા માંડશે અને પરીક્ષામાં આવડશે. લખો ઝડપથી. આળસ કરશો તો આળસનું પરિણામ તમારે પરીક્ષામાં ભોગવવું પડશે. લખો બધાય ડિપેન્ડન્ટ વેરિયેબલ.
યાદ રહી ગયું ને કોણ ઇન્ડિપેન્ડન્ટ છે અને કોણ ડિપેન્ડન્ટ છે? એ બધાને યાદ રહી ગયું ને? જો ભૂલી ન જાતા, ભૂલી જશો તો આખો કોન્સેપ્ટ ગડબડ થઈ જશે, આખું મોડેલ વિખાઈ જશે મગજની અંદર. એક ઉદાહરણ આપું તો સમજાઈ જશે. રેઇન, રેઇન, વરસાદ પડે છે, વરસાદ પડે છે, અને ડિમાન્ડ ઓફ અમ્બ્રેલા, ડિમાન્ડ ઓફ અમ્બ્રેલા. બોલો, ડિમાન્ડ ઓફ અમ્બ્રેલા, છત્રીની માંગ ક્યારે વધે? વરસાદ પડે ત્યારે, બરાબર ને? તો અહીંયા માંગમાં જે વધઘટ થાય છે એ કોના પર ડિપેન્ડ છે? રેન પર, બરાબર. પણ રેન કોઈના પર ડિપેન્ડ છે? કે છત્રી પર ડિપેન્ડ છે કે લોકો છત્રી લેશે તો જ હું પડીશ? એવું થાય છે? ચાલો પેલા છત્રી લઈ લ્યો બધા, પછી હું પડું છું. એવું બને છે? નહીં ને? સમજ પડી ગઈ? આવું બધું છે, બરાબર. સમજાયું ને? ઓકે. ડિપેન્ડન્ટ વેરિયેબલ, અહીંયા આપણા કેસની અંદર જુઓ, આપણે જે થિયરી સમજવાના છીએ એ થિયરીની અંદર જુઓ, ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ કયું છે? ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ, ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ કયું છે અને ડિપેન્ડન્ટ વેરિયેબલ કયું છે? થિયરીની અંદર જુઓ, હું થિયરી બતાવું છું તમને. આના પરથી ડિસાઈડ કરો તમે. when learning in a production process, જ્યારે લોકો પ્રોડક્શનની પ્રોસેસમાં શીખી રહ્યા હોય ત્યારે ત્યારે શું થાય છે? પ્રોડક્શન ટાઈમ પર યુનિટ ઇઝ રિડ્યુસ, પ્રોડક્શન ટાઈમ રિડ્યુસ થાય છે પર યુનિટ, એટલે કે એવરેજ ટાઈમ રિડક્શન થાય છે. અને બીજું શું થાય છે? એટ અ ફિક્સ પર્સન્ટેજ, એટલે કે એક ફિક્સ પર્સન્ટેજ થી રિડ્યુસ થાય છે, બરાબર. each time of production is doubled, ક્યારે? પ્રોડક્શન ડબલ થાય ત્યારે, મીન્સ કે જ્યારે પ્રોડક્શન થાય ત્યારે પ્રોડક્શન પાછળ સમય ઘટે છે. આટલી વાત તો સમજાય કે નહીં? તો એક વસ્તુ છે અહીંયા આપણી પાસે પ્રોડક્શન અને બીજું છે એવરેજ ટાઈમ. બોલો, ઇન્ડિપેન્ડન્ટ કોણ? પ્રોડક્શન. વેરી ગુડ. પહેલા તો આપણે પ્રોડક્શન કરશું ને. પ્રોડક્શન, બરાબર. ડિપેન્ડન્ટ કોણ? ડિપેન્ડન્ટ કોણ? ટાઈમ. વેરી ગુડ, ખૂબ સરસ. એવરેજ ક્યુમ્યુલેટિવ ટાઈમ. ચલો શોર્ટમાં જ લખું છું, બરાબર. પછી આપણે થોડુંક ડિટેલમાં લખીશું. ઇન શોર્ટ એટલું તો સમજાયું. ટાઈમ. અહીંયા જે પ્રોડક્ટની વાત કરીએ છીએ, તો પ્રોડક્શનની વાત કરીએ છીએ, એ કયું પ્રોડક્શન? તો એ છે ટોટલ પ્રોડક્શન, ટોટલ પ્રોડક્શન, બરાબર. અહીંયા આપણે ટોટલ પ્રોડક્શન લેશું અને અહીંયા આપણને શું મળશે? અહીંયા આપણને મળશે એવરેજ ક્યુમ્યુલેટિવ, ક્યુમ્યુલેટિવ ટાઈમ. એવરેજ ક્યુમ્યુલેટિવ ટાઈમ એ કોના પર ડિપેન્ડ છે? તો કે ટોટલ પ્રોડક્શન પર. આ ટાઈમ ઘટે છે, આ ટાઈમ ઘટે છે, બરાબર. એક સર્ટેન પર્સન્ટેજ થી ઘટે છે, એવું થિયરીની અંદર કીધું. હવે એ પ્રમાણે અહીંયા આપણી પાસે એક ફોર્મ્યુલા બની જાય છે. એવરેજ ક્યુમ્યુલેટિવ ટાઈમને હું કહી દઉં છું y, અને ટોટલ પ્રોડક્શનને હું કહી દઉં છું x.
તો y શોધવા માટે ફોર્મ્યુલા શું મળશે? ફોર્મ્યુલા શું મળશે? તો y ઇઝ ઇક્વલ ટુ a પ્લસ x ની b ઘાત, x રેટ્સ ટુ b. આ આપણને એક ફોર્મ્યુલા મળી ગઈ. આ ફોર્મ્યુલા એટલે આપણું એક્સપોનેન્શિયલ કર્વ. આ ફોર્મ્યુલા પરથી આપણે એક્સપોનેન્શિયલ કર્વ શોધી શકીએ છીએ. બરાબર? એક્સપોનેન્શિયલ કર્વ શોધવાની આ ફોર્મ્યુલા છે. આ ફોર્મ્યુલાનો યુઝ કર્યો લર્નિંગ કર્વ બનાવવા માટે. બરાબર? સમજ પડી? સર x અને y તો સમજાવ્યા, એ તો સમજાયા. a અને b શું છે? a અને b શું છે? એ નથી ખબર. તો જુઓ, a where a and b is a constant value. આ કોન્સ્ટન્ટ વેલ્યુને પહેલા આપણે કેલ્ક્યુલેટ કરવી પડશે. આ કોન્સ્ટન્ટ વેલ્યુ આપણે શું કરવી પડે? ફર્સ્ટ ઓફ ઓલ કેલ્ક્યુલેટ કરવી પડે. બરાબર? પછી આપણે x અને y ની વેલ્યુ મળતી જાય. તો પહેલા આપણે હોમવર્ક કરવું પડશે, એટલે કે a અને b ની વેલ્યુ શોધવી પડશે. શું કેલ્ક્યુલેટ કરવાનું છે? ફર્સ્ટ a. તો a એટલે શું? એ તો કયો. a એટલે શું? આરજી. a એટલે શું? a એટલે આરજી. બરાબર ને? ટોટલ ટાઈમ required for production. એ એટલે શું? ટોટલ ટાઈમ required for production of first unit. યાદ રાખજો, ફર્સ્ટ યુનિટ નો જ તે પેલી રોટલીનો ટાઈમ છે. આ 45 મિનિટ પેલી રોટલીનો ટાઈમ. બરાબર? ચાલો, એ તો એક રોટલી બનાવી એટલે ખબર પડી જાય કે નહીં? તો કંપનીમાં પણ એક આઈટમ બનાવીએ એટલે ખ્યાલ આવી જાય. બરાબર? સમજ પડી? હવે બી એટલે શું? બી એટલે શું? બી એટલે રેટ ઓફ ચેન્જ. રેટ ઓફ ચેન્જ નું બીજું નામ છે સ્લોપ. રેટ ઓફ ચેન્જ ને શું કહેવાય? સ્લોપ. જુઓ, આ જે કર્વ આપણે બનાવશું ને, તો આ કર્વનો જે આ સ્લોપ છે, ઢાળ છે, એ કેટલો સ્ટીપ છે, કઈ રીતે છે, આવો કર્વ બનશે, આવો બનશે, કઈ રીતે બનશે? તો એ એમનો સ્લોપ બતાવે છે. જો અહીંયા સ્લોપ ખૂબ જ સ્ટીપ છે, અહીંયા ખૂબ જ ઓછો છે. તો ક્યારે કેટલો સ્લોપ હશે? આ કર્વ આવો કઈ રીતે બનશે? આવો જ બનશે કે આવો બનશે? કઈ રીતે બનશે? કર્વનો શેપ કેવો હશે? એ શેપ ડિસાઈડ કોણ કરશે? કર્વનો શેપ ડિસાઈડ કોણ કરશે? એ ડિસાઈડ કરશે સ્લોપ. બરાબર? તો એ સ્લોપ આપણે ફાઇન્ડ આઉટ કરવાનો છે. અને એ સ્લોપનું બીજું નામ છે રેટ ઓફ ચેન્જ. બરાબર? ચલો, તો એ રેટ ઓફ ચેન્જ કઈ રીતે મળે એ આપણે અહીંયા સમજવાનું છે. બરાબર? એ આપણી આ થિયરીનો એક પાર્ટ છે. તો સમજીએ. રેટ ઓફ ચેન્જ એટલે કે વેલ્યુ ઓફ બી કઈ રીતે ફાઇન્ડ આઉટ કરાય. લાસ્ટમાં આપણે અહીં સુધી જ અટક્યા હતા. બરાબર? આઈ થિંક. ચાલો.
તો રિવાઇઝ થઈ ગયું ને બધાને? યાદ આવી ગયું ને? ઓકે. તો બી કઈ રીતે શોધીશું? બી ઇઝ ઇક્વલ ટુ, બી ઇઝ ઇક્વલ ટુ રેટ ઓફ ચેન્જ. હવે જુઓ, ચેન્જ કેટલો થાય છે, કઈ રીતે થાય છે, એમના માટે આપણને થિયરીની અંદર કંઈક ક્લુ આપેલો છે. ક્લુ આપેલો છે. થિયરીનો આ બરાબર સમજજો તો જ આવડશે. When learning in the process, the production time per unit is reduced by a fixed percentage. જો અહીંયા આપ્યું છે, કઈ રીતે ઘટે છે? એક ફિક્સ પરસન્ટેજ થી ઘટે છે. બરાબર? ફિક્સ પરસન્ટેજ થી ઘટે છે. તો ફિક્સ પરસન્ટેજ થી ઘટી રહ્યું છે. એ ફિક્સ પરસન્ટેજ કેટલા છે એ ખબર નથી. એ પરસન્ટેજ એટલે હું અહીંયા લઈ લઉં છું પી. બરાબર? પરસન્ટેજ નો પી લઈ લઉં છું, ઓનલી ફોર જસ્ટ અન્ડરસ્ટેન્ડિંગ. ચલો એ ફોર્મ્યુલા પર પછી આવીએ. પહેલા આપણે થોડુંક અહીંયા અન્ડરસ્ટેન્ડિંગ કરી લઈએ, સમજી લઈએ, પછી ત્યાં જશું. બરાબર? મને એમ કહો કે મારે એક્સ યુનિટનું પ્રોડક્શન કરવું હોય ત્યારે કેટલો સમય લાગે? ત્યારે વાય સમય કેટલો લાગશે? એવરેજ ટાઈમ. સર તમારી પાસે ફોર્મ્યુલા તો છે, લખી નાખો ને. તો જુઓ, અહીંયા મારી પાસે ફોર્મ્યુલા છે કે નહીં? આ એક્સ યુનિટનું પ્રોડક્શન છે ત્યારે લાગતો એવરેજ ક્યુમ્યુલેટિવ ટાઈમ પણ છે. આ ફોર્મ્યુલા છે કે નહીં? છે ને? બરાબર? ઓકે. એ ફોર્મ્યુલા હું અહીંયા લખી નાખું તો તમને કોઈને કઈ વાંધો છે? છે કઈ વાંધો? y is equal to a into x raised to b. ચાલો ઓકે, અહીંયા એક કરેક્શન કરી નાખજો. પ્લસ ની બદલે મલ્ટીપ્લિકેશન ની સાઇન કરવાની હતી. બરાબર? અહીંયા કરેક્શન કરી નાખો. ત્યાં મારે મલ્ટીપ્લિકેશન ની સાઇન કરવાની હતી, પ્લસ ની કરી નાખી. બરાબર? ઓકે, આ આપણને પ્રોડક્શન મળી ગયું એક્સ યુનિટનું. બરાબર? અહીંયા મેં સાઇન અલગ આપી દીધી થોડાક સમય માટે. હવે જુઓ, અહીંયા એક ટાઈમ લાગે છે, એવરેજ ટાઈમ. બરાબર? અહીંયા એક એવરેજ ટાઈમ લાગે છે, એવરેજ ક્યુમ્યુલેટિવ ટાઈમ. ક્યારે? x1 નું ઉત્પાદન કરીએ ત્યારે. આ ટાઈમ ઘટી જશે. આ ટાઈમ ઘટીને y2 બની જશે. ક્યારે y2 બની જશે? અરે જો આ ડિપેન્ડન્ટ વેરિયેબલ છે, કોના પર ડિપેન્ડ છે? કોના પર ડિપેન્ડ છે? એક્સ પર. તો કેમ બોલતા નથી? બરાબર ને? સમજ પડે છે? y ની વેલ્યુ ચેન્જ થઈ ગઈ, y1 માંથી y2 થઈ. ક્યારે થઈ હોય? આ તો એ તો કોન્સ્ટન્ટ છે. ચેન્જ ક્યાં થશે? x ની વેલ્યુમાં. x ની અહીંયા કોઈ બીજી વેલ્યુ લઈએ ત્યારે. બરાબર? b ની વેલ્યુ પણ કોન્સ્ટન્ટ છે, એટલે એ પણ નહીં ફરે. હવે જુઓ, બરાબર ધ્યાન આપજો. x ની વેલ્યુ માં ચેન્જ કર્યો, x ની વેલ્યુમાં ચેન્જ કર્યો, y ની વેલ્યુ ચેન્જ થઈ ગઈ. બરાબર? x ની વેલ્યુમાં કેટલો ચેન્જ કર્યો? x ની વેલ્યુમાં ચેન્જ કેટલો કર્યો? સર એ તો કયો. તો એ તો મને નથી ખબર, મારે ટીપી રાઈટ ને પૂછવું પડશે. તો ટીપી રાઈટ ને પૂછવા જાઉં છું. જુઓ,
ટીપી રાઇટને પૂછ્યું. તો ટીપી રાઇટે શું કીધું કે જ્યારે તમે પ્રોડક્શન ડબલ કરો ત્યારે. ચાલો, તો મેં પ્રોડક્શન ડબલ કરી દીધું. તો x યુનિટ હતા એનું ડબલ પ્રોડક્શન કેટલું થાય? x માને 10 હોય તો ડબલ પ્રોડક્શન કેટલું થાય? જો આવા સિમ્પલ ક્વેશ્ચન જ છે, નાના બાળકોને પૂછ્યું એવા જ, બરાબર, પણ એ પૂછવા જરૂરી છે, જેનાથી તમે મોડેલને રિયલી ફીલ કરો. બરાબર, આન્સર આપશો તો મજા આવશે. ભલે સિમ્પલ મને આવડે છે, 10 ના 20 થાય, મને ન આવડતું હોય, પણ તમે આન્સર આપો તો મજા જ કંઈક અલગ છે. તો 10 ના 20 થયા, તો x ના કેટલા થાય? ચાલો, x ના કેટલા થાય? x ના 2x. વેરી ગુડ, 2x. હું અહીંયા ચેન્જ કરું છું ને, આ જે સેકન્ડ ફોર્મ્યુલા મળી ને તેમાં મેં પ્રોડક્શન ડબલ કરી દીધું, એટલે મને આ ફોર્મ્યુલા કેવી મળી ગઈ? a ઇન્ટુ a ઇન્ટુ 2x ની બી ઘાત બરાબર y ની વેલ્યુ મને મળી ગઈ 2. જો આ ચેન્જ અહીંયા જ કર્યો છે, બરાબર, x ની જગ્યાએ મેં 2x મૂક્યા છે. પ્રોડક્શન ડબલ કર્યું કે નહીં? એટલા માટે. ઓકે, અહીં સુધી ક્લિયર? અહીં સુધી ક્લિયર? ઓકે, હવે જુઓ, ફોર્મ્યુલાની અંદર સોરી થિયરીની અંદર બીજી વાત કીધી છે કે જે ઘટાડો થાય છે એ થાય છે ફિક્સ પર્સન્ટેજથી. કોની અંદર? તો કે પર યુનિટ પ્રોડક્શન ટાઈમમાં. ઘટાડો કઈ રીતે થાય છે? ફિક્સ પર્સન્ટેજથી. એટલે કે એક ફિક્સ પર્સન્ટેજ હશે, બરાબર, ફિક્સ પર્સન્ટેજ લેટેસ્ટ છે 80% લર્નિંગ છે. હવે જુઓ, અહીંયા હું તમને એક વાત બીજી એક્સ્ટ્રા કહી દઉં. હું જ્યારે પણ એમ કહું કે 80% લર્નિંગ કર્વ, 80% લર્નિંગ કર્વ, એનો મતલબ શું થશે? એનો મતલબ શું થશે કે એક યુનિટ બનાવવા માટે 100 મિનિટ લાગતી હતી, 100 મિનિટ લાગતી હતી. હવે જ્યારે પ્રોડક્શન ડબલ કરીશ ત્યારે આના 80% મિનિટ, 80% સમય લાગશે, બરાબર. 80% સમય ઓછો નહીં લાગે. કેટલો સમય લાગશે? 80% સમય લાગશે, એટલે કે 80 લાગશે. ફરી પાછું પ્રોડક્શન ડબલ કરીશ તો 80 ના 80% 64 મિનિટ લાગશે. સમજ પડી? એટલે આ વાત યાદ રાખજો. તો અહીંયા જે આપણને પર્સન્ટેજ આપ્યા છે ને, એ આ ફિક્સ પર્સન્ટેજ છે, કે આ એક ફિક્સ પર્સન્ટેજથી ટાઈમ ઘટતો જશે. આ ટાઈમ એક ફિક્સ પર્સન્ટેજથી ઘટે છે ને. જુઓ, આ આપણી y ની વેલ્યુ બની ગઈ, y ની વેલ્યુ, અને આ આપણી x ની વેલ્યુ બની ગઈ. કે અહીંયા આપણે ચેન્જ કર્યો, ડબલ કર્યું, બરાબર, 2x કર્યું, તો અહીંયા ઘટાડો આવ્યો એક ફિક્સ પર્સન્ટેજથી. થિયરી સમજાય ને? ઓકે, બસ આ જ બાબત હવે અહીંયા આપણે બી શોધવા માટે યુઝ કરવાની છે. એકદમ ઈઝી છે, પણ એ બી ને સમજવા માટે, જોકે મોડેલ બી શોધવું તો એટલું બધું અઘરું નથી. નાની એવી જરાક એવી ફોર્મ્યુલા છે, પરંતુ કોન્સેપ્ટ ખૂબ જ મહત્વનો છે. કેમ કે આ બધું તમને થિયરી એક્ઝામમાં પૂછશે, તો થિયરીના દાખલા નહીં પૂછે, બરાબર. દાખલા તમારા સિલેબસમાં નથી, પરંતુ થિયરી છે, એટલે આ બધું તમારે ડિટેલમાં ડિસ્ક્રાઇબ કરવું પડશે, બરાબર. તમને થિયરી જ પૂછશે કે લર્નિંગ કરવો, થિયરી સમજાવો.
ડિસ્ક્રાઇબ કરો તો ત્યારે તમારે આ બધું ડિસ્ક્રાઇબ કરવું પડશે, જે અત્યારે હું તમને સમજાવું છું એ બધું સમજાય વાત. દાખલા નહીં ગણવાના આવે, ખાલી થિયરીઝ છે. તો અહીંયા આપણી પાસે બે ફોર્મ્યુલા આવી ગઈ. એ બંને ફોર્મ્યુલા આપણે હવે યુઝ કરવાની છે, અહીંયા યુઝ કરવાની છે. કઈ બે ફોર્મ્યુલા? તો જુઓ અહીંયા મેં સ્ક્વેરમાં કરી એ ગોટાળો થઈ જાય છે, તો અહીંયા લખી નાખું y1 ઇઝ ઇક્વલ ટુ a ઇન્ટુ x રેઝ ટુ b અને y2 ઇઝ ઇક્વલ ટુ a ઇન્ટુ 2x રેઝ ટુ b. ઓકે, ચાલો હવે રેટ ઓફ ચેન્જ આપણે ફાઇન્ડ આઉટ કરવો છે. એના માટે હું તમને એક નવો કોન્સેપ્ટ કહું છું કે મારી ઇન્કમ ફર્સ્ટ યરમાં ₹10,000 છે. સેકન્ડ યરમાં મારી ઇન્કમ બની જાય છે 30,000. બોલો મારી ઇન્કમમાં કેટલો વધારો થયો, કેટલા ગણો વધારો થયો? હાઉ મેની ટાઈમ્સ ઇન્કમ ચેન્જ? હાઉ મેની ટાઈમ્સ ઇન્કમ ચેન્જ? આન્સર આપો મને. ઇન્કમ કેટલા ગણી વધી? હા નહીં, એબ્સોલ્યુટ અમાઉન્ટમાં તો 20,000 વધી. હું એમ નથી કહેતો હાઉ મચ ઇન્કમ ઇઝ ઇન્ક્રીઝ, નહીં, હાઉ મેની ટાઈમ કીધું છે, ટાઈમ કીધું છે. 3 ટાઈમ્સ કેટલા ગણી થઈ ગઈ? જે 10,000 હતી એ 3 ગણી થઈ કે નહીં? 3 ગણી એટલે તો 30,000 થયા. આવું આવડે કે નહીં? છે ને એકદમ સિમ્પલ. મને એમ કહો કે આ 3 તમે કઈ રીતે કાઢ્યા, મારે એ જાણવું છે. આ 3 આવ્યા ક્યાંથી? 30,000 તમે કરી દીધા, બધી વાત સાચી. 3 કઈ રીતે તમે ગણ્યા? બસ સર, જોયું તો ખબર પડી ગઈ. હે ને? કેટલું ઈઝી છે, જોયું ત્યાં ખબર પડી ગઈ. પણ ગણવાનું કીધું તો ન આવડે. ગણવાનું કીધું હોય તો 30,000 ભાગ્યા 10,000 બરાબર 3. આ મળ્યું કે નહીં? તો આ શું છે? આ 3 મળ્યા એ શું છે? આ છે રેટ ઓફ ચેન્જ. આ શું મળી ગયું? રેટ ઓફ ચેન્જ. ઇન્કમમાં ચેન્જ કઈ રીતે આવે છે? અરે પૂજાબેન, તું આવી રીતે કરીશ ને તો ત્રીજા ભાગની આવક થઈ જશે 33%. 33% જ વધશે હાથમાં. કેટલા આવશે ખબર? 10,000 ના 3,000 જ આવશે. 3,000 માં તો કેમ ચાલે? મોંઘવારી કેટલી બધી વધી ગઈ. ચલો સમજ પડી કે નહીં? વાત તો સમજાય કે નહીં? 30,000 ભાગ્યા 10,000 એટલે 3. તો આ 3 આવ્યા એ શું બતાવે છે? કે 10 ની અંદર આવતો ચેન્જ છે. 10 ની અંદર આવતો ચેન્જ કઈ રીતે આવશે? કેટલા ગણો ચેન્જ આવશે? એ રેટ બતાવે છે, રેટ ઓફ ચેન્જ. આ રેટ ઓફ ચેન્જ છે ની અંદર આ 10,000 ની અંદર. તો મારી પાસે પેલા ટાઈમ હતો, એ ટાઈમ ની અંદર ચેન્જ આવશે. જો આ બે અમાઉન્ટ ને, પેલી અમાઉન્ટ ને હું કહું છું આ 10,000 ને હું નામ આપી દઉં y1, બીજી અમાઉન્ટ ને હું નામ આપી દઉં y2. તો ફોર્મ્યુલા શું બનશે? રેટ ઓફ ચેન્જ ની ફોર્મ્યુલા, રેટ ઓફ ચેન્જ ની ફોર્મ્યુલા y2 ડિવાઈડ બાય y1 થાય કે નહીં? 30,000 ભાગ્યા 10,000. સમજાય વાત? કોન્સેપ્ટ પકડાય છે? તો અહીંયા જુઓ,
આપણે તો એ જ શોધવાનું છે ને, રેટ ઓફ ચેન્જ. રેટ ઓફ ચેન્જ. તો રેટ ઓફ ચેન્જ કેટલો છે એ જ આપણે શોધવાનું છે, બરાબર. એ રેટ ઓફ ચેન્જ પાછી આપણને ખબર છે. એ રેટ ઓફ ચેન્જ ની આપણને ખબર છે. શું ખબર છે કે y1 માંથી y2 પર પહોંચશું ને એટલે 80% અમાઉન્ટ જ જરૂર પડશે, 20% ઘટી જશે. આ આપણને ખબર છે કે નહીં? અહીંયા પણ હું અહીંયા ફોર્મ્યુલાની અંદર જુઓ, y2 ડિવાઈડ બાય y1 કરું તો શું મળશે? a ઇન્ટુ 2x રેઝ ટુ બી ડિવાઈડ બાય a ઇન્ટુ x રેઝ ટુ બી, બરાબર ને? છેદ ઉડાડું તો મને રેટ ઓફ ચેન્જ મળી જશે. રેટ ઓફ ચેન્જ એ ઉડી ગયા, એ ઉડી ગયા. હા સર, ઉડી ગયા. બરાબર. અહીંયા વધ્યું શું? 2 ઇન્ટુ x રેઝ ટુ બી ડિવાઈડ બાય x રેઝ ટુ બી. સોરી, થોડોક નીચે જ લખી દઉં. 2x રેઝ ટુ બી ડિવાઈડ બાય x રેઝ ટુ બી, બરાબર. આમને આપણે છૂટું પાડીએ તો 2 રેઝ ટુ બી ઇન્ટુ x રેઝ ટુ બી ડિવાઈડ બાય x રેઝ ટુ બી. ચાલો હવે આપણે અહીંયા બે સરખા પદને ઉડાડી શકીએ છીએ. x રેઝ ટુ બી, x રેઝ ટુ બી. તો શું વધ્યું? 2 રેઝ ટુ બી. સમજ પડી ને? આ 2 રેઝ ટુ બી ની વેલ્યુ આપણને ખબર છે. 2 રેઝ ટુ બી ની વેલ્યુ આપણને ખબર છે. એ આપણને ખબર છે. કઈ રીતે ખબર છે? તો જુઓ, 2 રેઝ ટુ બી ની વેલ્યુ એટલે કે રેટ ઓફ ચેન્જ કેટલો છે? આ ચેન્જ આવે છે પર્સન્ટેજમાં, ચેન્જ એ કેટલો છે? x નું પ્રોડક્શન ડબલ કરીએ છીએ, ટાઈમમાં ઘટાડો થાય છે, ટાઈમ ઘટે છે. કેટલા પર્સન્ટેજ થી? 80% થી. વેરી ગુડ, ખૂબ સરસ. 80% થી. તો એ રેટ ઓફ ચેન્જ આપણને ખબર છે 80%, બરાબર. 80%. ક્લિયર? આ આપણે પહેલા શોધવું પડશે. આ આપણને આપી જ દીધું હોય કે લર્નિંગ કેટલા રેટ થી કરે છે. તો લર્નિંગ કરવો 80% છે, 60% છે, 70% છે, એ તમને અગાઉ કહી જ દીધું હોય. તો આપણને અહીંયા વેલ્યુ શું મળી? 2 રેઝ ટુ બી ની વેલ્યુ મળી 80%. આપણે વેલ્યુ શોધવાની છે બી ની. કોની શોધવાની છે? બી ની, બરાબર. તો પહેલા તો અહીંયા જે પરસેન્ટેજ વેલ્યુ છે તેને આપણે ફ્રેક્શનલ વેલ્યુ ની અંદર કન્વર્ટ કરવી પડશે. એટલે થઈ જશે 0.8. શું થઈ જશે? 0.8 ઇઝ ઇક્વલ ટુ બી રેઝ ટુ 2 રેઝ ટુ બી. સમજ પડી? સમજાય છે ને? આ ક્યાં હશે? તો અહીંયા લખી દઉં છું 80% લર્નિંગ કર્વ. આવું લખ્યું હશે, 80% લર્નિંગ કર્વ આવું લખ્યું હશે. તેની અંદરથી આપણે આ 80% લાવ્યા, બરાબર. 80% એટલે 0.8. આપણે શોધવું છે બી. પણ બી તો સર અહીંયા ઘાતમાં છે, ત્યાં કઈ રીતે શોધી શકાય? જો ગુણાકારમાં હોત તો અહીંયા ભાગાકારમાં લાવી નાખે, પ્લસ હોય તો સામે લઈને માઇનસ કરી નાખે. પણ બી તો
પાવરમાં છે, તો પાવર કરે છે તો આપણે કઈ એને ના પડાશે? બરાબર. તો પાવરની અંદર આપેલો છે, ત્યારે આપણે એમનો પાવર ઉતારવા માટે બંને બાજુ લોગ કરવો પડશે. શું કરવો પડશે? બંને બાજુ લોગ લેવો પડશે. લોગ 0.8 ઇઝ ઇક્વલ ટુ, બંને બાજુ લોગ લઈ લઈએ એટલે જે બી છે એ પાવરમાંથી નીચે આવી જશે, પાવરમાંથી નીચે આવી જશે. બરાબર. ઇન્ટુ જે બે છે એ 2 નો લોગ થશે, લોગ 2. બરાબર. ચલો એને હું બ્રેકેટમાં લખું છું, લોગ 2. હવે શું કરવાનું જુઓ, હવે બંને પદ મલ્ટીપ્લિકેશનમાં આવી ગયા, તો હવે બી શોધવા માટે શું કરવું પડશે? લોગ 0.8 લોગ 0.8 અહીંયા મલ્ટીપ્લિકેશનમાં છે ને, એને અહીંયા લાવી નાખો. લોગ 2, વેરી ગુડ. ડિનોમિનેટરમાં આવી જશે ને, લોગ 2 ઇઝ ઇક્વલ ટુ બી. બી ની વેલ્યુ આવી રીતે ફાઇન્ડ આઉટ થશે. બરાબર. આની ફોર્મ્યુલા લોગ આ 0.80 એ શું છે? 0.80 એ શું છે? ઝીરો પોઈન્ટ એટ એ શું છે? નહીં, વાય નથી બેન, વાય ક્યાંથી હોય? વાય તો વેલ્યુ છે. વાય તો અહીંયા આ જે વેલ્યુ મળી ને, આ વેલ્યુ એને વાય કહેવાય. એ વેલ્યુમાં ઘટાડો થાય છે 80% થી. પર્સેન્ટેજ છે. વેરી ગુડ. બરાબર. ચલો એ પર્સન્ટેજ છે, એ પર્સન્ટેજ ને અહીંયા લખી નાખી. એ પર્સન્ટેજ ને હું નામ આપું છું, એ પર્સન્ટેજ ને હું અહીંયા નામ આપું છું પી. ચલો પી મારે કઈ નામ આપવું નથી, નહીતર તમે પાછા મને કહેશો કે તમે શું કામ નામ પાડો છો, એટલે હું એમને સ્લોપ કહી દઉં છું. ડિવાઈડ બાય લોગ. આ તો કોન્સ્ટન્ટ જ રહેશે. બરાબર. આ તો ક્યાંથી આપણે લાવ્યા હતા, ક્યાંથી ઉતાર્યું હતું? એ તો ફોર્મ્યુલાની અંદરથી આવ્યું હતું ને, થિયરીમાંથી આવ્યું હતું કે ડબલ પ્રોડક્શન કરીએ ત્યારે. બરાબર. ડબલ પ્રોડક્શન કરીએ ત્યારે એટલા માટે એ 2 આવ્યા છે. તો એ તો થિયરીમાંથી જ આવ્યા છે, કોન્સ્ટન્ટ છે, લખી નાખીએ 2. તો આ રીતે આપણને બી ની વેલ્યુ પણ મળી જાય છે. જોઈ લો એક વખત બધી કેલ્ક્યુલેશન. આખું મોડેલ આપણી પાસે તૈયાર છે. એની વેલ્યુ, થિયોરિટિકલ વેલ્યુ, ફર્સ્ટ યુનિટ પ્રોડ્યુસ કરતા લાગતો સમય. બરાબર. બી ની વેલ્યુ તો આવી રીતે આપણને લોગ સ્લોપ ઇન્ટુ ડિવાઈડ બાય લોગ 2 કરવાથી મળી જાય છે. એક્સ ની વેલ્યુ આપણે જે લેવી હોય તે લઈ શકીએ છીએ. હવે એક્સ ની વેલ્યુ છે ને, આપણે 3 પણ લઈ શકીએ, 4 પણ લઈ શકીએ. આપણે એક્ઝામ્પલમાં શું કર્યું હતું કે પહેલા એક્સ ની વેલ્યુ 1 યુનિટ લીધી હતી, પછી ડબલ કરી 2 યુનિટ લીધા, પછી 4 લીધા, પછી 8 લીધા, પછી 16 લીધા. પરંતુ વચ્ચેની કોઈ વેલ્યુ લઈ નહોતા શકતા. કેમ? કારણ કે ડબલ કરવાનું હતું. હવે આ ફોર્મ્યુલામાં તમે 9, 10, 11 આ બધી વેલ્યુ મૂકી શકો છો, અને એ બધી વેલ્યુ માટે કેટલો સમય લાગે છે એ તમે ફાઇન્ડ આઉટ કરી શકો છો. બરાબર.
થિયરી પ્રમાણે આવું ટેબલ આપણે બનાવ્યું હતું. ફોર્મ્યુલા પ્રમાણે 1 2 3 4 5 6 7 8 9 10 11 બધી જ વેલ્યુ માટે આપણે પ્રોડક્શન ટાઈમ કેટલો લાગશે એ એવરેજ ક્યુમ્યુલેટિવ પ્રોડક્શન ટાઈમ ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ. તો અહીંયા આપણું આ મોડેલ કમ્પ્લીટ થઈ ગયું. હવે આ મોડેલની અંદર આપણે ગ્રાફિકલ પ્રેઝન્ટેશન કઈ રીતે કરવામાં આવે છે એ ગ્રાફિકલ પ્રેઝન્ટેશન નેક્સ્ટ લેક્ચરની અંદર કરીશું. બરાબર, ગ્રાફિકલ પ્રેઝન્ટેશન ઓફ મોડેલ, ગ્રાફિકલ પ્રેઝન્ટેશન એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર સમજીશું. અહીંયા આપણે આટલું રાખીએ છીએ.